પ્યારા પ્રિય સજ્જન આત્માઓ, આજે આપણે દયાનાથ બાપુના ધૂણાના આશ્રમના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ છે એ જૂનાગઢથી તમે વિસાવદર સત્તાધાર બિલખાવાળા રોડ ઉપર જાઓ એટલે ડાબા હાથ તરફ જે ફાટકની બાજુમાંથી જ રસ્તો આવે છે પાદરિયા ગામમાં. તો ચાલો આપણે બાપુના આશ્રમના ધૂણાના દર્શન કરીએ. બરાબર, ઘણા લોકોના મોઢેથી એવું સાંભળેલું છે કે વેલનાથ બાપુની જન્મભૂમિ આ જગ્યા ઉપર છે. વાઘનાથજીના શિષ્ય વેલનાથ બાપુ, એમનો ઇતિહાસ પણ આ જગ્યા સાથે કંઈક જોડેલો છે. તો આપણે એમના દર્શન કરી અને પાવન થઈએ. એટલે ચાલો તમને બધાને હું દર્શન કરાવું છું. અને ત્યાંના હાલના મહંત છે, એમનું નામ છે વિજયનાથજી મહારાજ. એટલે એમના પણ આપણે દર્શન કરીએ, એનો સત્સંગ કરી અને ધન્ય થઈએ. બિલકુલ આપણે આશ્રમે પહોંચી ગયા છે. જો આ આશ્રમનું દ્વાર આવી ગયું, ગેટ આવી ગયો, દરવાજો આવી ગયો. હવે આપણે દરવાજો ખોલીએ છીએ, અંદર જઈએ છીએ. સૌ પ્રથમ તો તમને આખો આશ્રમ બતાવી દઉં છું. અહીંથી ગેટ ઉપરથી ઊભા છે. અહીંયા વિજયનાથજી કરીને મહાત્માજી છે, એમને મળશું. નાળિયેરીના, વડલાના, કણેરના અને ખાસ તો ખૂબ ઢગલા બંધ અહીંયા છે ને વૃક્ષો છે. પીળી પણ છે સાથે સાથે, પણ ભગવીનું પ્રાધાન્ય થોડું વધારે પડતું છે. આ વટવૃક્ષ છે. ગૌ માતા આપણું સ્વાગત કરવા માટે થઈ અને આવી રહ્યા છે. આપણે હવે ધીરે ધીરે આશ્રમમાં પ્રવેશી ગયા છે. મહંત શ્રી વિજયનાથજી બાપુના દર્શન કરીએ અને આશ્રમના દર્શન કરીએ. આ આશ્રમ છે એ વેલનાથ બાપુની જન્મભૂમિ, પ્રાગટ્ય સ્થલી કહેવાય છે. અને ખૂબ સુંદર આશ્રમ છે. તમે મારી પાસે જોઈ શકતા હશો, બિલકુલ જંગલ છે. ચારે બાજુ હરિયાળી હરિયાળી જ છે, તમે જોઈ શકો. જો ગૌ માતાજી આવી ગયા છે. આશ્રમમાં આપણે પહોંચી ગયા છે. દયાનાથ બાપુના આશ્રમ, દયાનાથ બાપુનો ધૂણો આપ દર્શન કરી શકો. અહીંયાના હાલના વર્તમાન મહાન વિજયનાથજી બાપુ છે, એમના પણ દર્શન કરીએ આપણે. સૌ પ્રથમ હનુમાનજી, એમના તમને દર્શન કરાવું છું. અતિ જુનવાણીથી પૌરાણિક સ્થાન છે, તમે એમના દર્શન કરી શકો. જગ્યાની અંદર ખૂબ વિશાળ વટવૃક્ષ અને ગૌશાળા પણ છે. ગૌ માતાની સેવા પણ અવિરતપણે થઈ રહી છે. તમે વિશાળ વડલાના દર્શન કરી શકો. હવે આપણે મંદિર તરફ જઈએ છીએ. ત્યાં જે દયાનાથ બાપુ સંત થઈ ગયા છે, એમનો સુંદર સરસ મજાનો ધૂણો છે, એમના આપણે દર્શન કરીએ. બરાબર, જો આખો આશ્રમની અંદર બગીચો છે. આ નાનું એવું અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે, એમના પણ તમે દૂરથી દર્શન કરી શકો છો. ખૂબ સુંદર અને સાધના, ઉપાસના અને ભક્તિ કરવા માટે થઈ અને આ બહુ શ્રેષ્ઠ આશ્રમ છે. ગમે ત્યારે તમે આવી શકો છો. સત્તાધાર જતા હોય, વિસાવદર જતા હોય, ખડિયા, બિલકા, ગમે ત્યાં જતા હોય, ત્યાંથી તમે આવી અને આશ્રમના દર્શન કરી શકો છો. આ ધૂણો છે. બરાબર, આ કમંડલું પાત્ર, આ પવન પાવડી. બરાબર, આ ધૂણો બિલકુલ અત્યારે ચેતન છે, એમના આપ દર્શન કરી શકો છો. પૂજ્યપાત ભીખુનાથજી બાપુ કરીને થઈ ગયા છે, એમની આશ્રમમાંથી આવેલી છે. બીજા મંદિરની પરંપરા મુજબ ઘણા મહંતો થયેલા છે, એમની આશ્રમમાંથીઓ છે. આ ગુરુ મહિમા મંત્ર છે આપણો. હવે સૌ પ્રથમ આપણે મહાદેવજીના દર્શન કરીએ એના પહેલાં બટુક ભૈરવ દાદા અને કાલ ભૈરવ દાદાના દર્શન કરીએ. એમના આપણે દર્શન કરાવશું. તીક્ષ્ણ દ્રષ્ટ મહાકાય કલ્પાંતે દહનોપમ ભૈરવાય નમસ્તુભ્યમ જ્ઞામ દાતુ મરહસી. આ બટુક ભૈરવ દાદા છે અને આ છે કાલ ભૈરવ. કાલ ભૈરવાય નમઃ, રૂરુ ભૈરવાય નમઃ, ઉન્મત્ત ભૈરવાય નમઃ, પિશાચ ભૈરવાય નમો નમઃ. આ દાદાજી દયાનાથ બાપુ સિદ્ધો આદેશ. ઓમ નમો નારાયણ.
આ ગણપતિજી મહારાજ છે, ગજાનંદ ગણપતિજી મહારાજ. આ હનુમાનજી મહારાજ અંદિની સુરાય વિદ્મય પુત્રાય જીવતંડો હનુમત પ્રચોદયાત. આ નંદિકેશ્વર કુર્મનારે આ ભગવાન ભોળિયાનાથ એમના તમે દર્શન કરી શકો. નમઃ સંભવાય જ મયો ભવાય જ નમઃ શંકરાય જ મસ્કરાય જ નમઃ શિવાય જ શિવતરાય ચ. આ ગુરુ દેવતાની ચરણ પાદુકા છે. આમના પર દર્શન કરી શકો તમે. અન્નપૂર્ણા ભંડાર છે. બંને ટાઈમ અન્નક્ષેત્ર અહીંયા ચાલુ છે. ભૂખ્યાને ભોજન અને તરસ્યાને જલની સેવા અવિરત ચાલુ છે. બરાબર, સુંદર સરસ મજાની દિવ્ય રસોઈ બને છે. અને બાપુશ્રી છે એ પોતાના હાથ દ્વારા જ રસોઈ છે એ બનાવી અને મહાદેવજીને થાળ ધરે છે. બાપુ આદેશ. પૂજ્ય બાદ બાપુશ્રીનો સ્વભાવ એકદમ ભોળો અને ભજનાનંદી સંત છે. આપણે એને વિનંતી કરીએ બે હાથ જોડીને, બાપુ તમે આ જગ્યા વિશે કાંઈક પ્રકાશ પાડો. અમારા દર્શન. જય ગિરનારી, જય ગિરનારી બાપુ. જય ગુરુદેવ ત્રિલોકનાથ બાપુ. જય હો. અરે બાપુ આ જગ્યાનું જગ્યા ગિરનારી નું પરંપરા હાલી જ આવે. બરાબર છે. કેટલાક વર્ષોથી આપ અહીંયા છો? મારી પેલાનું છે. એ તો બરાબર. આપ કેટલાક સમયથી છો? ઈ કાઈ નહીં, હાલ્યું જ આવે આમના. જોયું તમે મિત્રો, બાપુનો સ્વભાવ એ બધું હાયલું આવ્યા છે. કાંઈ બોલવા માટે જ તૈયાર નહોતા. ખૂબ આજીજી કરી અને વિનંતી કરી ત્યારે એને આટલું કીધું કે જય ગિરનારી, અને ત્રિલોકનાથ બાપુનું નામ લીધું કે જય ત્રિલોકનાથજી મહારાજ. આ ઉપાસના, સાધના, ભક્તિ, ભજન માટેનો સુંદર દેદીપ્યમાન આશ્રમ છે. ક્યારે પણ સમય મળે ને તો અચૂક એક વખત આ આશ્રમની મુલાકાત તો નહીં કહું, સાધુ સંતોને મંદિરોના મુલાકાત ન હોય પણ એમના દર્શન હોય તો અવશ્ય એકવાર દર્શન કરવા આવજો. અમારી ચેનલને જય ગિરનારી, અમારી ચેનલને સબસ્ક્રાઈબ, આસ્થાની યાત્રા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર હાઈપનું બટન ખાસ દબાવી દેજો. 3 ટપકાની નીચે હશે. જય ગિરનારી, જય માતાજી. ફરા આપણે નવા વિડીયો મળશે.